નમસ્કાર। આજે સમાચાર પત્રોમાં સમાચાર સાંભળ્યા કે ગુજરાત સરકારનું કુલ દેવું 4.9 લાખ કરોડ રૂપિયા છે। ગુજરાતમાં કોઈ એક બાળકનો જન્મ થાય છે તો એ જન્મતા વેત એ બાળકનું માથા દીઠ દેવું 66,000 રૂપિયા થાય છે, એટલે કે એક વ્યક્તિ દીઠ 66,000 રૂપિયા દેવું છે। તો ગુજરાત સરકારે વિકાસના કાર્યોમાં મોટી મોટી વાતો કરી, હજારો કરોડોની યોજનાની જાહેરાત કરી, પણ કામ નક્કર કર્યા નહીં। આજે અમે વાંકાનેર મુકામે ઉપસ્થિત છીએ ત્યારે મોટી મોટી ચેલેન્જો દેવાવાળા ધારાસભ્યને હું કહું છું કે વાંકાનેરની બજારમાં નીકળી જુઓ, તમને ખ્યાલ આવશે કે વાંકાનેરમાં વિકાસ થયો છે કે કેમ। 3-3 ફૂટના ખાડા હોય, રોડ રસ્તા કે ટ્રાફિકની કોઈ વ્યવસ્થા ન હોય, ત્યારે ગુજરાતનું જે આ દેવું વધ્યું છે એનું કારણ શું છે? ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે માત્ર ને માત્ર પ્રાઇવેટ કોર્પોરેટ હાઉસને પ્રમોટ કરે છે। ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે સરકારી સ્કૂલો, શાળાઓ, કોલેજોને પ્રમોટ કરી નથી, તો શા માટે દેવું વધે? આરોગ્ય ક્ષેત્રે મોટી મોટી હોસ્પિટલો લોકોને લૂંટી રહી છે। રાજકોટમાં 20 વર્ષ પહેલા જે સિવિલ હોસ્પિટલ હતી, જ્યારે રાજકોટની વસ્તી 5 લાખ હતી, અત્યારે રાજકોટની વસ્તી 25 લાખ છે, પણ સિવિલ હોસ્પિટલ એક ને એક જ છે। માત્ર ને માત્ર પ્રાઇવેટ હોસ્પિટલો વધી છે। મહિલાઓ માટે મફત સિલિન્ડરની જે વાત હતી, એ સિલિન્ડરના ભાવ 3 ગણા વધ્યા છે। તો આ દેવું શા માટે થાય? ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકારમાં માત્ર ને માત્ર ભાજપના નેતાઓ રૂપિયાવાળા થયા છે, પૈસાવાળા થયા છે। ગુજરાત સરકારે જે ગુજરાતની 6 કરોડની જનતાને જે વચનો આપ્યા છે, એ વચનો માત્ર ઠાલા વચનો છે। કોઈ પણ પ્રકારની કામગીરી એ દિશામાં થઈ નથી। તો ગુજરાતનું દેવું 4.9 લાખ કરોડે પહોંચે કેમ? ક્યાં ગયા પૈસા? 191 કરોડ રૂપિયાનું તમે એરોપ્લેન લો, ગરીબ કલ્યાણ મેળામાં તમે 50 લાખ રૂપિયા ગરીબોને આપો ને 5 કરોડનો તાઇફા કરો। સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરો ને 1 લાખ રૂપિયાનું ઇનામ આપો। આ પ્રકારે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનીતી કંપનીઓ, એમના કોન્ટ્રાક્ટરોને એમને કમાવાનું તમે કામ કર્યું છે। ગુજરાતમાં જે રીતે એક બાળક જન્મે ને 66,000 રૂપિયાનું એના ઉપર દેવું હોય, તો આપણે સૌને ચિંતન મનન કરવાનો સમય આવી ગયો છે। આમ આદમી પાર્ટી ગુજરાતની આ સરકારને ચેલેન્જ કરે છે કે દર બજેટમાં તમે 3.5 લાખ કરોડનું બજેટ છે ને 4 લાખ કરોડનું બજેટ છે ને આવી મોટી મોટી વાતો કરો છો। આવી મોટી મોટી વાતો કરીને તમે જનતાને લોભાવો છો, લોભામણી જાહેરાતો કરો છો, તો એ હિસાબ આપી દે કે 4.9 લાખ કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકાર ઉપર શા માટે થયું? ગુજરાત સરકાર ઉપર તો કેન્દ્ર સરકારનો પણ હાથ છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, ત્યારે વૈશ્વિક સંગઠનો પાસે IMF હોય કે વર્લ્ડ બેંક હોય, એમની પાસે લોન લેવાની જરૂરિયાત શા માટે પડી? શું ગુજરાત સક્ષમ નથી? શું ગુજરાત નાણાકીય રીતે સદ્ધર નથી? શું ગુજરાત આર્થિક રીતે સદ્ધર નથી? ગુજરાતનું 4.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ, એમનું ગુજરાતનું 4.9 લાખ કરોડ રૂપિયાનું દેવું એ હરેક ગુજરાતી ઉપર એક અભિશ્રાપ સમાન છે। આપણે સૌ એના ઉપર અવાજ ઉઠાવવો જોઈએ અને આગામી દિવસોમાં આ ગુજરાત સરકારને કે જેને આપણા બાળકની જન્મતા વેત 66,000 રૂપિયાનું દેવું શરૂઆત થાય છે, એમને આપણે લાત મારીને ખસેડવી જોઈએ અને હિસાબ માંગવો જોઈએ કે ગુજરાત આટલું વિકસિત છે, આટલા તમે ટેક્સ ઉઘરાવો છો ઉદ્યોગકારો પાસેથી, આટલી ફીઓ વસૂલો છો, સરકારી કચેરીઓમાં આવી તો જે 5 રૂપિયાનું કામ થતું એની 500 રૂપિયા ફી તમે વસૂલો છો, ત્યારે 4.9 લાખ કરોડ રૂપિયાનું દેવું થયું, એનો હિસાબ ગુજરાત સરકારે આપવો જોઈએ। ગુજરાતની જનતા વતી આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર પાસે આ હિસાબ માગે છે, અને જો હિસાબ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં, આગામી ચૂંટણીમાં ગુજરાત સરકારને લાત મારીને અમે નીકાળીશું। અસ્તુ।